કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। કામરેજ તાલુકામાંથી સુરત જિલ્લા ભાજપ એસસી મોરચામાં નવનિયુક્ત થયેલ હોદ્દેદારશ્રીઓ તથા કામરેજ તાલુકા એસસી મોરચાની ટીમ તથા એસસી સમાજમાંથી આવતા હોદ્દેદારશ્રીઓનો સન્માન સમારંભ તથા પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કામરેજ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી સુચેતનભાઈ પટેલ, મહામંત્રી શ્રી જુબીનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ દંડક મુકેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ હર્ષદભાઈ ડોડિયા તથા મોટી સંખ્યામાં એસસી સમાજના કાર્યકર મિત્રો ભેગા થઈ કાર્યક્રમને સફળ બનાવેલ। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કામરેજ તાલુકા ભાજપ એસસી મોરચાના પ્રમુખ ભાવિકભાઈ ચાવડાએ કરેલ। ત્યારબાદ જિલ્લા મોરચાના મહામંત્રી રાકેશભાઈ કંથારિયા તથા કામરેજ સંગઠન પ્રમુખ સુચેતનભાઈ પટેલ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપેલ તથા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા મોરચાના ઉપપ્રમુખ વિરેન્દ્ર પરમારે કરેલ। મારું નામ રાકેશ કંથારિયા, સુરત જિલ્લા એસસી મોરચા મહામંત્રી। આજ રોજ કામરેજ તાલુકા એસસી મોરચાની નવનિયુક્ત ટીમનો અમે અભિનંદનનો કાર્યક્રમ રાખેલો હતો, એમને સન્માનિત કર્યા છે। આ કાર્યક્રમમાં મારી સાથે મારા તાલુકાના સંગઠન પ્રમુખ સુચેતનભાઈ પટેલ, મારા સંગઠનના મહામંત્રી જુબીનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના દંડક મુકેશભાઈ રાઠોડ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી સુરત જિલ્લા અને કામરેજ તાલુકામાં જે એસસી મોરચાના હોદ્દેદારોની નિયુક્ત છે એ તમામને અભિનંદન પાઠવ્યા અને ઉપસ્થિત તમામ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન અમારા પ્રમુખશ્રી આપ્યું અને કાર્યક્રમને પૂર્ણ કરેલ છે। આજે ઓરડા ખાતે આપણા એસસી મોરચાના મહામંત્રી શ્રી એવા રાકેશભાઈ સાથે દંડક સુરત જિલ્લા પંચાયતના દંડક એવા મુકેશભાઈ રાઠોડ, મારા સાથી મહામંત્રી જુબીનભાઈ પટેલ સૌ આજે એસસી મોરચાના જે પણ હોદ્દેદાર કામરેજ તાલુકામાંથી નિયુક્ત થયા હતા તેમના પરિચય બેઠક અને સાથે સાથે એમને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તો આ કાર્યક્રમમાં રાકેશભાઈ અને વિરેન્દ્રભાઈ પરમારે ખૂબ સારી સરકારની યોજનાઓ વિશેની માહિતી આપી અને સૌને એકસાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એકસાથે મળી અને ભાજપને સંપૂર્ણ બહુમતી મળે એ માટે પ્રયાસ કરીને આશ્વસ્ત કરીએ। દિનેશ પરમાર, ડીટીવી ન્યૂઝ, કામરેજ।